સાબરકાંઠા લોકસભા સીટના રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તુષાર ચૌધરી આવનારી લોકસભા ચૂંટણીને લઈને હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે લોકસભાની સીટ જીતવા માટે મનોમંથન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેડબ્રહ્મા ખાતે સ્વામી વિવેકાનંદ હોલમાં રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના શહેર અને તાલુકાના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના શહેર અને તાલુકાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાબરકાંઠા લોકસભા સીટના રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીનું અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના તમામ સેલના હોદ્દેદારો દ્વારા સત્કાર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી જિલ્લા પ્રમુખ અને આમ આદમી પાર્ટીના શહેર અને તાલુકાના તમામ સેલોના હોદ્દેદારો, શહેર અને તાલુકાના પ્રમુખો, જિલ્લાના હોદ્દેદારો, આગેવાનો, યુવા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઇન્ડિયા 24 ન્યૂઝ જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા ચીફ બ્યુરો સાબરકાંઠા। સારો સહકાર આપ્યો છે, ત્યાંનું વાતાવરણ પણ સારું છે। એક તબક્કે આપ સૌ ખેડબ્રહ્મા તાલુકાના આદિવાસી ભાઈઓને મારી ખૂબ વિનંતી કે જો કોશીનાનું રેકોર્ડ કોશીના જો એમ કહેતું હોય કે અમે વધારે લીડ આપવા માટે તૈયાર છીએ, તો આપણે ખેડબ્રહ્મા તાલુકાના આદિવાસી ભાઈઓની પણ તાકાત હોવી જોઈએ અને આપણે બધાએ પણ એમની લીડની સાથે તો આપણને સીધું એમને બેસતાની સાથે કામ અનુભવ લેવાનો જરૂર નથી, અનુભવી નેતા આપણને મળે છે। તો આ વાત આપણે લોકો સુધી પહોંચાડવાની છે। વિશેષમાં વાત ન કરતો અહીંયા એ વાત કરીશ કે આપણે બૂથ મેનેજમેન્ટમાં આપણે ખાસ કરવાનું છે, એની અંદર પણ આપણે 3 બૂથ એજન્ટો નિમવાના છે દરેક બૂથમાં। એટલે હું આગેવાન કાર્યકરોને મિત્રોને વિનંતી કરું છું કે આ કામ આપણે 2 દિવસમાં બતાવવાનું છે। તો એ મારા પર્સનલ વોટ્સઅપ પર અથવા તો ફોનથી તમે મને લખાવજો, પણ એનું ફોર્મ ભરવાનું છે। એટલે ફોર્મની આપણે સગવડ કરી દઈએ છીએ અને આપણે તાલુકા હજુ પણ કોઈની ઈચ્છા હોય, તમામ મિત્રોને વિનંતી છે, આ આપણી જવાબદારી છે। હવે આપણે સાહેબને ફુલહાર પહેરાવીએ છીએ એટલે આપણે ગુણવંતભાઈ રાવલ ને વિનંતી કરી કે તેઓ શ્રી પણ સાહેબનું સ્વાગત સન્માન કરે। હિતેશભાઈ પંડ્યા, હવે હું પ્રકાશભાઈ ઉપાધ્યાયને જવાબદારી લેવાનું કહું છું। સ્વાગત કરું છું। આ સિવાય